હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે હું ગાજર પાક બનાવવાની છું. એના માટે મેં 1.5 કિલો જેટલા ગાજર લીધા છે, 500 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને એને બંનેને આપણે એડ કરી દેવાનું છે એના અંદર, અને એને પાણી બળે ત્યાં સુધી એકદમ થઈ જવા દેવાનું છે. એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને એને ઢાંકી દેશું એટલે ફટાફટ થઈ જાય. અને વચ્ચે ચેક કરતું રહેવાનું છે. એકદમ કોરું થઈ જાય એટલે 4-5 ચમચી ઘી નાખી દઈશું. ઘી આપણે જે રીતનું નાખવું હોય એ રીતનું વધારે ઓછું આપણે નાખી શકીએ છીએ. પછી આપણે 500 ગ્રામ જેટલું દૂધ લઈ લઈશું. દૂધને બી આપણે અંદર એડ કરી દેવાનું છે અને એને બી આપણે સરસ હલાવતા રહેવાનું છે. એકદમ આપણું દૂધ બી બળી ગયું છે. અને પછી આપણે કોપરાનો છીણો અને મિલ્ક પાવડર આવે છે એ, અને આપણા પાસે જે બી ડ્રાયફ્રૂટ હોય એ બધું પીસી લેવાનું છે. આપણને પિસ્તા બદામ જે બી હોય આપણા પાસે, મારા પાસે પિસ્તા અને બદામ હતા એ મેં પીસીને અંદર એડ કરી દીધા છે. ઇલાયચી પાવડર બી અંદર જ એડ કરી દીધો છે અને આ રીતનું આપણે એકદમ સરસ થવા દેવાનું છે અને આપણે હલાવતું રહેવાનું છે. એકદમ હલાવતું રહેવાનું છે તાકે એ બધું એકદમ ક્રશ થઈ કઢાઈ છૂટી જાય છે. આપણી કઢાઈના અંદર એકદમ ચીપકે ના ત્યાં સુધી આપણે એને કરતું રહેવાનું છે. આવી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે. અને તમે નવા છો તો મને જોઈન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને હમણાં ફૂલ ભરપૂર સિઝન છે તો બનાવીને ખાવો. ગાજર મસ્ત લાગે છે, કચુંબરમાં બી સરસ લાગે છે, અચાર બી બનાવી શકીએ છીએ. ગાજરનો હલવો, ગાજર પાક આપણે હમણાં બરાબર ભરપૂર સિઝન છે તેનો ભરપૂર ફાયદો ઉઠાવવાનો છે. આપણે સરસ બનાવીને ખાવાનું છે. આ મેં બનાવ્યું છે, તમે બી ટ્રાય જરૂર કરજો. આવી રીતે એક ડીશ લઈ લઈશું અને ડીશ પર બધી બાજુ આપણે ઘી એડ કરી દઈશું સરસ. અને પછી એને આપણે આજે આપણો હલવો તૈયાર થઈ ગયો છે એને આવી રીતે આપણે પાથરી દઈશું. પછી ઠંડુ થાય પછી આપણે એને ફ્રીઝમાં આપણે રાખી દઈશું 1-2 કલાક, અને આખી નાઈટ બી રાખવું હોય તો પણ રાખી શકાય. પછી આવી રીતે આપણા પાસે બદામ હોય તો ઉપરથી બદામ નાખી દેવાની છે અને આવી રીતે આપણે સ્ક્વેરમાં કાપી લેવાનું છે. આ ઠંડો થઈ ગયો પછી મેં કાઢ્યું છે. કેટલું સરસ બન્યું છે તમે જોઈ શકો છો અને મસ્ત બન્યું હતું. મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે અને સરસ બન્યું છે. બાય બાય ફ્રેન્ડ્સ.